ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। तो पुस्तकમાં પહેલો જ શ્લોક છે, જન્માદ્યસ્ય યતઃ। पेज नंबर 73 पर 73। પહેલો જ શ્લોક છે, પહેલા અધ્યાયનો પહેલા સ્કંદનો પહેલો શ્લોક। જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ ચાર્થેષ્વભિઘ્નસ્વરાટ તેને બ્રહ્મહૃદાય આદિકવયે मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयः यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। ગઈકાલે આપણે જોયું કે પરીક્ષિત રાજાને સુખદેવજી મહારાજ કહે છે કે જ્યારે જેનું મૃત્યુ સાવ નજીક આવી ગયું હોય ત્યારે એને શું કરવાનું છે। પેલી પાછલી લાઈટ કરી દેશો, ગઈકાલે પણ ચાલુ નહોતી થઈ, તમારે કરવી પડી। જેનું મૃત્યુ સાવ નજીક આવી ગયું હોય એને છેલ્લે શું કરવાનું રહેશે? તો કે જે સ્થિરમ સુખમ ચાસનમાશ્રિતો યતિઃ યદા જિહાસુરિમ મંગલોકમ કાલે ચ દેશે ચ મનો ન સજ્જયેત પ્રાણન યચ્છેન મનસા જિતાસુ। ગઈકાલે આપણે જોયેલો 15મો શ્લોક, પેજ નંબર તમારે 163 ઉપર। શાંતિથી સુખમ સ્થિરમ આસનમ આશ્રિતઃ યતિઃ, એ યોગી જે છે જ્યારે જાણી લે છે કે હવે મારું મૃત્યુ નજીક આવી ગયું છે એટલે એ શું કરે છે? પોતે આવા સ્થિર આસનમાં બેસી જાય છે। યદા જિહાસુહુ ઇમમ અંગલોકમ દેશે ચ
કાલે ચ દેશે ચ મનો ન સજ્જયેત. ત્યારે એને શું કરવાનું છે? દેશ કાળનો કોઈ વિચાર નથી કરવાનો કે ભાઈ મારું મૃત્યુ જે છે તો ક્યાં થવું જોઈએ, એનો વિચાર નથી કરવાનો કે હું મારું મૃત્યુ અમદાવાદમાં થાય કે મુંબઈમાં થાય. એવો કોઈ દેશકાળનો વિચાર નથી કરવાનો. મુંબઈમાં થાય કે પછી વારાણસીમાં કાશીમાં થાય. પેલું કહેવાય છે ને કે સુરતનું જમણ અને કાશીનું મરણ. તો કે આવું કેમ કહેવાનું? તો કે સુરતનું જમી જમીને પછી કાશીમાં મરવા જવું પડે. કારણ કે સુરતનું જમણ એટલું બધું હોય છે, એટલું સારું હોય છે કે માણસને સંતોષ જ ના થાય. એટલું સરસ હોય કે એને એમ લાગે કે હું વધુ ને વધુ ખાવ, એમ એટલું સારું હોય છે. એટલે સૌથી સારામાં સારું જમણ હોય તો સુરતનું. અને એ પછી જાજુ ખાઈ ખાઈને માણસને શું થાય? તો કે પછી મરવાનું. તો કે મરવાનું ક્યાં? તો કે કાશીમાં જઈને. તો કાશી જે છે પવિત્ર નગરી કહેવાય છે. અને આજે પણ ઘણા લોકો જે છે એ મરવા માટે થઈને કાશીમાં આવે છે. એ લોકોને એમ લાગે કે અમારો સમય નજીક આવી ગયો છે હવે, એટલે એ લોકો કાશી જતા રહે છે. અને ત્યાં એક આશ્રમ છે, એ આવા લોકોને રાખે છે કે જેને એવું લાગે છે કે હવે અમારું મરણ નજીક છે, એવા લોકોને ત્યાં રાખે. અને 1 કે 2 મહિનામાં જો મૃત્યુ ન પામે તો પાછા ઘરે મોકલી દે કે ઘરે જવા જોવા છે તમારે. શાસ્ત્ર શું કહે છે કે દેશે કાલે છે ન સજ્જયેત. દેશ કે કાળમાં એમાં કોઈ એવું આસક્તિ ન રાખવી જોઈએ યોગીએ કે મારું આ જગ્યાએ મૃત્યુ થવું જોઈએ કે મારે આ જગ્યાએ મરવું છે. એવી આસક્તિ જે છે એ ન રાખવી જોઈએ. કેમ કે યોગી માટે કોઈ દેશ અને કાળ જે છે એનું કોઈ મહત્વ જ નથી. અચ્છા, એટલે એમાં મન ન સજ્જયેત, એમાં આસક્ત ન થવું જોઈએ. પ્રાણાન્યચ્છેદ મનસા જીતાસુહુ. જીતાસુહુ જીત અસુહુ, જેણે પોતાના પ્રાણ ઉપર કાબુ પ્રાપ્ત કર્યો છે. એ અર્થ પણ થઈ શકે. બીજો અર્થ એવો છે અસુ, બીજો અસુનો અર્થ એવો પણ થઈ શકે છે કે ઇન્દ્રિયો. કેમ કે મન વડે ઇન્દ્રિયો ઉપર નિગ્રહ કરવાની વાત આપણે સાંભળેલી છે. તો મનસા જીતાસુહુ એટલે જેને મન વડે પોતાની ઇન્દ્રિયો પર કાબુ પ્રાપ્ત કર્યો છે એવી વ્યક્તિએ છેલ્લે પ્રાણાન નિયચ્છેદ, એ પ્રાણ ઉપર પણ નિયમન કરી લેવું જોઈએ અને યોગ્ય આસનમાં બેસી જવું જોઈએ. અચ્છા, હવે સૌથી અગત્યનો શ્લોક જે છે એ અહીંયા છે. 16મો શ્લોક જે છે ને એ બહુ અગત્યનો શ્લોક છે, કારણ કે આની અંદર ઘણું બધું શાસ્ત્ર આવી જાય છે. એટલા માટે બહુ અગત્યનો શ્લોક છે. જો 16મા શ્લોકમાં શું કહે છે? મનસ્વ બુદ્ધ્યા મલયા નિયમ્ય મનસ્વ બુદ્ધ્યા મલયા નિયમ્ય ક્ષેત્રજ્ઞ એતામ નિનયેત્તમાત્મની. ક્ષેત્રજ્ઞ એતામ નિનયેત્તમાત્મની. આત્માનમાત્મન્ય વિરુદ્ધ્ય ધીરઃ. આત્માનમાત્મન્ય વરુદ્ધ્ય ધીરઃ. લબ્ધોપશાંતિર્વિરમેત કૃત્યાત. લબ્ધોપશાંતિર્વિરમેત કૃત્યાત. આમ જો તો આખા શાસ્ત્રનું, વેદાંતનું બધાનું રહસ્ય જે છે ને આ એક શ્લોકમાં આવી જાય છે. અથવા તો જે કંઈ કહેવાનું જે છે ને આ બધું એક જ શ્લોકમાં આવી જાય છે. માણસે જીવન દરમિયાન શું કરવાનું છે? મનસ્વ બુદ્ધ્યા અમલ્યા નિયમ્ય. અમલયા, મનસ્વ બુદ્ધ્યા અમલયા. મલ એટલે દોષ, મળ, અશુદ્ધિ. બુદ્ધિ માણસની કેવી થઈ જાય છે? અશુદ્ધ થઈ જાય છે. એ અશુદ્ધ બુદ્ધિનું કારણ શું છે? કેમ કે એ જે વાતાવરણમાં રહે છે ને
એ વાતાવરણ જ એવું હોય છે કે એની બુદ્ધિને અશુદ્ધ કરી દે છે, મનને અશુદ્ધ કરી દે છે. એટલે બુદ્ધિની શુદ્ધિ કેવી રીતે થાય? કે બુદ્ધિની શુદ્ધિ સારા વિચારોથી થાય. એટલે આપણે એમ કહીએ ને કે ભાઈ સારા વિચારો કરો, સારું વાંચન કરો, સારું ચિંતન કરો. એટલે કે છે કે આ પ્રકારે સ્વબુદ્ધ્યા, પોતાની સ્વબુદ્ધિથી, એટલે બુદ્ધિ જે છે એ શ્રેષ્ઠ છે. એ બુદ્ધિ વડે શું કરવાનું છે? મનહા નિયમ્ય, મનનું નિયમન કરવાનું છે. એટલે બુદ્ધિ સૌથી શ્રેષ્ઠ છે. માણસ જે છે એ ધારે તે કરી શકે બુદ્ધિ દ્વારા, પણ એ નિર્ણય માણસે કરવાનો છે. ભગવાનને માણસને બુદ્ધિ આપી અને સ્વતંત્ર બનાવી દીધો છે. બીજા બધા પશુ પક્ષીઓને તમે જુઓ ને તો એની બુદ્ધિની બહુ મર્યાદા હોય છે. એ અમુક પ્રકારે વિચાર કરી શકે, અમુકથી આગળ વિચાર ના કરી શકે. આવો સિંહ જેવો સિંહ હોય તો તમે એક લાકડી બતાવો તો ભાગી જાય. ભાઈ તાકાત હોવી જોઈએ સિંહની સામે લાકડી બતાવવાની. હમણાં જ એક વિડીયો આવ્યો, એક ડોસીમાં જે છે સિંહને લાકડી બતાવીને કે છે ભાગ, સિંહ ભાગી જાય છે. સાચું ખોટું ભગવાન જાણે, કારણ કે આજકાલ તો હવે બધું પેલું AI આવી ગયું છે ને, એટલે AI માં કેવું બનાવી નાખે કે કહેવાય નહીં, પણ આ વસ્તુ બનેલી ઘટના છે ને, આ સત્ય પણ હોઈ શકે છે. એમ એ સિંહ જેવો સિંહ જે છે ને તમે એક લાકડીથી પણ ભગાડી શકો. એ સિંહ છે કે જે આવો શક્તિશાળી સિંહ છે, એની ઉપર તમે કાબુ કરીને સર્કસમાં એની પાસે કામ પણ કરાવી શકો. પણ એ કોણ કરાવે છે? માણસ. માણસની બુદ્ધિ ભગવાન એવી આપી છે કે સિંહ ઉપર પણ કંટ્રોલ કરી શકે છે. એટલે ભગવાને માણસને બુદ્ધિ આપીને બહુ સ્વતંત્ર બનાવી દીધો છે. પણ એ સ્વતંત્રનો ઉપયોગ પછી સ્વચ્છંદતામાં થાય છે, કે જે ન કરવા જેવું હોય ને એ પછી કરશે. બુદ્ધિનો ઉપયોગ ક્યાં લઈ જશે? ન કરવામાં લઈ જશે, કરવામાં નહીં. જેમ આપણે એમ કહીએ ને કે આજકાલ મોબાઈલ ને ઇન્ટરનેટ ને બધું મળી ગયું છે, પણ ખોટા લોકો જે છે શું કરે છે? એ લોકો ન કરવાનું કરે છે એનો ઉપયોગ. જે કરવા જેવું છે એ નથી કરતા. એ ઓછા લોકો કરે છે. એવું નથી કે બધા નથી કરતા. આપણે કરીએ છીએ ને, આપણા આશ્રમોના કાર્યક્રમો હોય તો કેમ તરત જ આપણે વોટ્સએપ કરીએ અને બધું કરી દઈએ છીએ. તો એ સદુપયોગ છે. એ ટેકનોલોજી છે ને એનો સદુપયોગ છે. પેલા ટેકનોલોજી હતી નહીં અને લોકો પાસે આવી ફેસિલિટી નહોતી. આજકાલ એવી ફેસિલિટી મળી ગઈ છે કે તમે ઘેર બેઠા પણ સત્સંગ સાંભળી શકો. હા, આજકાલ તો એવું છે કે તમે ઘેર બેઠા આ બધું એટલા માટે જ ચાલે છે કે ઘણા લોકો જે ઘેર બેઠા જ જોઈ લે કે સ્વામીજી અમે તમને સાંભળતા હતા. તો એ ટેકનોલોજી છે, એનો સારો ઉપયોગ છે. પણ ભગવાને બુદ્ધિ આપી છે, બુદ્ધિનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. એ બુદ્ધિને શુદ્ધ કરવી એટલે શું? એ બુદ્ધિમાં દુર્વિચારો ના આવે, એ બુદ્ધિ છે એ ખોટા નિર્ણયો ના કરે. એ પ્રકારે એવી જે શુદ્ધ થયેલી બુદ્ધિ જે છે, એટલે પેલું તો ટાર્ગેટ માણસનું એવું જોઈએ કે મારે બુદ્ધિની શુદ્ધિ કરવી છે, મનની શુદ્ધિ કરવી છે, મનને નિયમમાં રાખવું છે. એટલે શુદ્ધ બુદ્ધિ વડે, અર્થાત યોગ્ય નિર્ણયો વડે મનને નિયમમાં કરવાનું. મનહા નિયમ્ય, મન ઉપર નિયમન કરવાનું છે. કેમ કે બુદ્ધિ છે નિર્ણય કરે છે, પણ ઘણી વાર છે ને શાસ્ત્રમાં કહેવાયું છે ને કે બુદ્ધિમ તુ સારથિમ વિદ્ધિ. બુદ્ધિ જે સારથી છે. મનઃ પ્રગ્રહવાન નરઃ. આ જે મન જે છે ને એ તો પેલું લગામ. બુદ્ધિ છે ને એ શું કરે છે? સારથી છે. અને મન છે એ શું છે? લગામ છે. અને ઇન્દ્રિયો ઘોડા છે. ઇન્દ્રિયેભ્ય પરા ઇન્દ્રિય પેલું છે હયાન આહુહુ ઇન્દ્રિયેભ્ય પરમ મનઃ. કઠોપનિષદની અંદર એક મંત્ર આવે છે, એની અંદર એવું કહ્યું છે કે આ ઇન્દ્રિયો છે ને એ ઘોડા જેવી છે. જો જેમ ઘોડા હોય ને નિયમમાં રાખવા માટે શું કરવું પડે? લગામ જોઈ. એટલે ઇન્દ્રિયોને નિયમનમાં રાખવા માટે મનરૂપી લગામ જોઈએ. પણ મનરૂપી લગામ જે છે એ હાથમાં કોના હાથમાં છે? સારથીના હાથમાં છે. બુદ્ધિ છે એ સારથી છે. એટલે મનને પણ, એટલે લગામને પણ બરાબર પકડી રાખવી પડે. જો લગામને છૂટી મૂકી દઈએ તો ઘોડા ગમે ત્યાં ભાગી જાય. એમ શુદ્ધ બુદ્ધિ વડે, એટલે યોગ્ય સારથી વડે શું કરવાનું છે? લગામ બરાબર પકડવાની છે. લગામ બરાબર પકડવી એટલે શું? નિયમન કરવાનું છે મન ઉપર. બરાબર લગામ પકડી હોય ને તો ઇન્દ્રિયો જે છે એ ખોટી જગ્યાએ ના જાય. બરાબર? એટલે કે છે મનસ્વ બુદ્ધ્યા અમલયા નિયમ્ય. બુદ્ધિની જે શુદ્ધિ છે એ શુદ્ધ બુદ્ધિ વડે મન ઉપર નિયમન કરવાનું છે. અને પછી શું કરવાનું છે?
ક્ષેત્રજ્ઞ એતામ નિનયેત તમાત્મની. પછી આવે છે ક્ષેત્રજ્ઞ. આપણા માટે નવો શબ્દ છે. ક્ષેત્રજ્ઞ એટલે શું? આપણે ભાગવતમાં પહેલી વખત ક્ષેત્રજ્ઞ શબ્દ આવ્યો છે. ક્ષેત્રજ્ઞ એટલે શું? ગીતાજીની અંદર ભગવાન કહે છે 13મા અધ્યાયમાં, ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમિત્યવિધીયતે એતદ્યો વેતિ તમ પ્રાહુ ક્ષેત્રજ્ઞ ઇતિ તદ્વિદઃ. આ શરીર જે છે એને ક્ષેત્ર કહેવામાં આવે છે, અને ક્ષેત્રને જે જાણનારો છે એને ક્ષેત્રજ્ઞ કહેવામાં આવે છે. અને પછી ભગવાન કહી દે છે ક્ષેત્રજ્ઞમ ચાપિમામ વિદ્ધિ, આગળ આવે છે. તો એક ક્ષેત્રજ્ઞ એટલે કોણ? પેલો જીવાત્મા, પેલો હું, જે વિચાર કરનારો જે છે એ. એક ક્ષેત્રજ્ઞ, ક્ષેત્રજ્ઞે એતામ નિનયેત તમ આત્મની. અને એક ક્ષેત્રજ્ઞ જે છે એનું શું કરવાનું છે? એનું નિયમન કરવાનું છે. એટલે ક્ષેત્રજ્ઞ એટલે પેલો વિચાર કરનારો માણસ જે છે, મન છે, એનું શું કરવાનું છે? એ આત્માની અંદર, શુદ્ધ આત્મા જે છે એ આત્માની અંદર એનું નિયમન કરવાનું છે. નિયમન એટલે એમાં એની સાથે એને ઐક્ય જોવાનું છે. પછી શું કે છે? આત્માનમ આત્મની અવરુદ્ધ્ય ધીરઃ. આત્માનમ આત્મની, આત્માનો આત્મામાં, અવરુદ્ધ્ય એટલે એને બેને એક કરીને. આ બતાવે છે કે આત્મા અને પરમાત્મા બે એક જ છે. આત્માનો આત્મામાં એકીકરણ કેવી રીતે થાય? આ કઈ કરવાની વિધિ નથી કે તમે બેસીને કરી શકો કે હવે આત્માને આત્મામાં આપણે લઈ જવાનું છે. આ કઈ વિધિ નથી, આ કઈ કરી શકાય એવી વસ્તુ નથી. આ તો ખરેખર જ્ઞાન છે. કેવી રીતે જ્ઞાન છે? આપણે એમ કહીએ જે માણસ ટેબલ અને ખુરશીને જુદા જુદા જાણે છે એને આપણે પહેલા કહેવું પડે કે તમે ટેબલ અને ખુરશીને એક જાણો, પછી ટેબલ અને ખુરશી જે છે ને એનો લાકડામાં લય કરી દો. ટેબલ ખુરશીનો લાકડામાં લય કેવી રીતે થાય? કેવી રીતે તમે લય કરી શકો? લય થાય જ નહીં. કે ખરેખર તમે ટેબલ ખુરશીને પકડીને એની અંદર તમે નાખી દો એવું થાય? પ્રલય એની ત્યાં જેમ પ્રલય થાય એમ કે લય થઈ જાય એવી રીતે નહીં. ટેબલ ખુરશીનો લાકડામાં લય કેવી રીતે થાય? તો કે જ્ઞાનથી થાય. તમે જાણો કે ટેબલ અને ખુરશી છે એ લાકડું માત્ર છે, લાકડા સિવાય કાંઈ છે નહીં. કોઈ તમને કહે કે તમે લાકડું લઈને આવો, તમે ખુરશી લઈને જાઓ, પેલો કે લાકડું લઈ આવો, લાકડું લઈ આવો, તો કે ભાઈ આ લાકડું ક્યાંય છે જ નહીં, આ તો ટેબલ છે, ખુરશી છે. અરે ભાઈ આ ટેબલ ખુરશી છે, લાકડું જ છે ખરેખર. આપણું ધ્યાન એ તરફ જતું નથી. એ લાકડું સર્વત્ર છે. એમ પરમાત્મા જે છે એ સર્વત્ર છે. જેમ આપણે ટેબલ ખુરશીના ભેદ ગણીએ છીએ એવી રીતે આ જગતની અંદર જેટલા પણ આપણને ભેદ દેખાય છે ને એ બધા જ ભેદ જે છે ને એ પરમાત્માના જ છે. એ પરમાત્મા અનેક ભેદ રૂપે વિલસી રહ્યો છે. ઘાટ ઘડિયા પછી નામ રૂપ જુજવા અંતે તું હેમનું હેમ હોય. નરસિંહ મહેતાએ કહ્યું ને કે આ બધા જાણે કે જુદા જુદા ઘાટ છે. નામ રૂપ જુજવા, આ નામ અને રૂપ જે છે અનેક પ્રકારના રહેલા છે, પણ ખરેખર એક જ પરમાત્મા રહેલો છે. એ પરમાત્મા ક્યાંય ઉપર નથી બેઠો. લોકો એવું માને છે કે પરમાત્મા ક્યાંક ઉપર બેઠો છે, ઉપર બેઠા બેઠા સંચાલન કરે છે. પણ જે પરમાત્માની આપણે ચર્ચા કરી, જેને આપણે બ્રહ્મ કહીએ છીએ, એ બ્રહ્મ જે છે એ ક્યાંય ઉપર નથી બેઠું કે ઉપર બેઠા બેઠા બધું નિયમન કરે છે. તો એ આત્માનો આત્મામાં, એટલે આત્માનો એટલે શું? એ જે શુદ્ધ થયેલો જે આત્મા જે છે એનો પરમાત્મામાં અવરુદ્ધ્ય, એમાં એનો લય કરવાનો છે. કેવી રીતે લય થાય? આત્માનો આત્મામાં લય કેવી રીતે થાય? તો કે ખરેખર લય કરવાનો નથી, પણ એ આત્મા છે, પરમાત્મા જ છે, એ સમજવું, જાણવું, એ જ્ઞાન પ્રાપ્ત કરવું અને જ્ઞાનમાં સ્થિરતા પ્રાપ્ત કરવી. એ રીતે સ્થિર થઈ જવું કે આત્મા અને પરમાત્મા બે એક જ છે. અને એમાં પણ બે વસ્તુ છે પાછી. શું બે વસ્તુ છે? કે પેલા કે હું એવું માનું જ છું કે આત્મા અને પરમાત્મા બે એક જ છે. ભાઈ આ માનવાની વાત નથી. પેલા કે હું માનું છું કે ટેબલ અને ખુરશી છે ને એ લાકડું છે. ભાઈ આ માનવાની વાત નથી, આ જ્ઞાનનો વિષય છે. તો ઘણા લોકો એવું માનતા હોય કે હું માનું જ છું, હું પણ એવું જ માનું છું, પણ માનવાનો વિષય નથી.
આપણે મૂર્તિમાં શું કરીએ કે ભગવાનનું આવાહન કરીએ, અધ્યારોપ કરીએ છીએ. એમ આપણે કોઈ અધ્યારોપ નથી કરવાનો કે આત્માનો પરમાત્મામાં લય કરવાનો છે, એવી રીતે કોઈ અધ્યારોપ નથી કરવાનો. આ જ્ઞાન છે. જ્ઞાન છે એટલે શું છે? સત્ય વસ્તુ છે. અને સત્ય વસ્તુ છે ને એમાં જે સ્થિરતા પ્રાપ્ત કરવી ને એ જ જ્ઞાન છે. જે વસ્તુ આપણે સાચી સમજીએ અને સમજી અને એમાં સ્થિરતા પ્રાપ્ત કરવી એનું જ નામ જ્ઞાન છે. તો આત્માનો આત્મામાં લય કરવો એટલે આત્માનો પરમાત્મામાં લય કરવો. તો કેવી રીતે માણસ જે છે, આ તો યોગીની ચર્ચા છે, એ યોગી જે છે કેવી રીતે આત્માનો પરમાત્મામાં લય કરશે? એ જ્ઞાન દ્વારા કે આત્મા ને પરમાત્મા બે એક જ છે. આ જુદા જુદા આત્માઓ જે દેખાય છે એ કોઈ જુદા જુદા આત્માઓ, અલગ અલગ આત્માઓ નથી. આત્મા તો આત્મા ને પરમાત્મા બે એક જ છે. એ પરમાત્મા જ જુદા જુદા આત્મા રૂપે રહેલો છે. અને એ ભેદ તો કેવા છે? ખાલી નામરૂપ જુદવા, ખાલી નામરૂપ જુદવા છે. પણ આપણે એમ કહીએ કે ચાલો એ ભેદ આપણને જે દેખાય છે ને એમાં બે વચ્ચે અંતર તો દેખાય. એક ટેબલ છે ને ખુરશી છે, પણ વચ્ચે અંતર તો છે ને. એમ આપણે એમ કે બધા જ જીવો છે ને બધા પરમાત્મા છે, એટલે આ જીવ પરમાત્મા છે, આ જીવ પરમાત્મા છે, આ જીવ પરમાત્મા, બધા જીવો પરમાત્મા છે. પછી વચ્ચેની જગ્યા શું છે? વચ્ચે ખાલી જગ્યા છે એ શું છે? એ પણ બ્રહ્મ જ છે, એ પણ ઈશ્વર જ છે. એવું નથી કે વચ્ચેની ખાલી જગ્યા છે કંઈક જુદી વસ્તુ છે. પણ એ જે છે એ આપણે સમજવું પડે એ કેવી રીતે છે. જે આપણે તત્વબોધમાંની ચર્ચા આવે છે કે આખું જે આ સર્જન જે છે એ સર્જન કરનારી કોણ છે? માયા છે. અને માયા કેવી છે? ત્રિગુણાત્મિક માયા છે. અને એ માયાના સંયોજનથી, અર્થાત એટલે આ ત્રણ ગુણો જે છે એના સંયોજનથી આ આખું જગત ઉત્પન્ન થયું છે. સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. આપણી જ્ઞાનેન્દ્રિયો છે એ બધું સત્વગુણમાંથી ઉત્પત્તિ થઈ છે, પણ કેવા સૂક્ષ્મ સત્વગુણમાંથી ઉત્પન્ન થઈ છે. અને પછી એનું સ્થૂળીકરણ થાય છે, અને સ્થૂળીકરણ થાય છે એમાં પંચમહાભૂત બને છે. એટલે એક પંચમહાભૂત સૂક્ષ્મ છે અને બીજા પંચમહાભૂત એ સ્થૂળ છે. આ સ્થૂળ પંચમહાભૂત કે જેને આપણે જોઈ શકીએ છીએ, અને સૂક્ષ્મ પંચમહાભૂત કે જેને આપણે જોઈ નથી શકતા, જેમાં આપણી જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, પ્રાણ એ બધું સૂક્ષ્મમાં આવે છે, કે જેને આપણે નથી જોઈ શકતા, એ બધું એમાં આવે છે. અને આ બધું જે છે શું છે? શેમાંથી ઉત્પન્ન થયું છે? એ બધું માયાનું જ કાર્ય છે. માયાનું કાર્ય છે એટલે શું? કે આપણને આવું ભેદ દેખાડે છે, પણ ખરેખર કોઈ ભેદ નથી. અને એ ભેદ ખરેખર સાચા ભેદ નથી, પરંતુ ભગવાને આપણને બુદ્ધિ આપી છે, ભગવાને આપણને ઇન્દ્રિયો આપી છે. તો ઇન્દ્રિયોના કારણે આપણને આ બધા ભેદ દેખાય છે. આંખેથી આપણે જોઈ શકીએ કે આ બે ખુરશી જુદી જુદી છે. આપણી આંખ એવી છે, ભગવાન એવી આંખ આપી છે કે આપણને જુદું જુદું બધું દેખાય છે, પરંતુ હજુ મર્યાદામાં આપી છે. અને પહેલા આપણે ચર્ચા કરેલી કે ભગવાને આપણને આંખ આપી છે આપણું જીવન ચલાવવા માટે, પણ સંપૂર્ણપણે આંખ નથી આપી. કેમ? કેમ કે આપણે બધું નથી જોઈ શકતા. આ રૂમની અંદર કેટલા બધા જીવજંતુઓ ઉડતા હશે, સૂક્ષ્મ જીવજંતુઓ કે જેને આપણે નથી જોઈ શકતા. ભગવાને આંખ એટલી જ આપી છે કે જેનું આપણે આપણો વ્યવહાર ચલાવી શકીએ. બાકી ખરેખર ઘણી બધી વસ્તુ જોવાની છે જે આપણે નથી જોઈ શકતા, કેમ કે આપણી આંખ જ એવી નથી. તો આપણે આપણું જીવન આપણને જેટલું દેખાય છે એટલું જ આપણે જગત માની લઈએ છીએ, પણ ખરેખર એવું નથી. આખી સૃષ્ટિ જે છે એ બધું શું છે? આખી સૃષ્ટિ માયાનું કાર્ય છે. અને માયાનું કાર્ય એટલે શું? કે જાણે કે ઈશ્વર જે છે એ આખી સૃષ્ટિ બની ગયો છે, અને એ પણ કેવું છે? વિવર્ત છે. ઉપાદાન કારણ કેવું છે? ઈશ્વર જે છે આ જગતનું નિમિત્ત અને ઉપાદાન કારણ બે છે. આપણે બહુ પહેલા ચર્ચા કરેલી છે. આ ઈશ્વર શું છે? જગતનું નિમિત્ત કારણ પણ છે અને ઉપાદાન કારણ પણ છે, અને પણ કેવું છે? વિવર્ત. વિવર્ત એટલે શું? કે એનામાં કઈ ફેરફાર ના થાય. ફેરફાર થયા વગર જગતનું નિમિત્ત અને ઉપાદાન કારણ જે છે એ ઈશ્વર છે. આપણે એમ થાય કે આવું કેવી રીતે હોઈ શકે? આપણું શ્રેષ્ઠ ઉદાહરણ ટીવી. ટીવીની અંદર તમને આખી દુનિયા દેખાતી હોય, પણ ખરેખર કાંઈ છે? કાંઈ નથી. આખી ટીવીની અંદર દેખાતી દુનિયા જે છે એનું નિમિત્ત કારણ ને ઉપાદાન કારણ શું છે? પેલો ઇલેક્ટ્રિક પાવર છે.
એ ઇલેક્ટ્રોન છે એ આ બાજુ ઓરિજન્ટલ ને વર્ટિકલ એ એક સેકન્ડમાં 14,000 ને 15,000 ને 35,000 ને એમ ફરે એટલે આપણને એ પિક્ચર દેખાય છે. એમાં ફ્રીક્વન્સી આવે એટલે આપણને પિક્ચર દેખાય. પણ હકીકતે ટીવીમાં જે દેખાય છે એ કોઈ માણસો ખરેખર ટીવીમાં છે નહીં. ટીવીમાં દેખાતા વૃક્ષો ટીવીમાં છે નહીં. ટીવીમાં દેખાતું તોફાન જે છે, વાવાઝોડું છે, એ ટીવીમાં છે નહીં. પણ ટીવીમાં દેખાતો વરસાદ જે છે એ ટીવીને ભીંજવતું નથી. ટીવીમાં દેખાતી આગ જે છે ટીવીને બાળતું પણ નથી. એ કેવું છે? કાંઈ પણ ફેરફાર થયા વિનાનું. એમાં ખરેખર કાંઈ ફેરફાર, ખાલી એક પેલું ઇલેક્ટ્રોન જે છે એનામાં ફેરફાર આવે છે. એટલે તો ઉદાહરણ કહેવાય ને, બધું સમાન ના હોય. પણ ટીવીના ઉદાહરણ દ્વારા એવું સમજવાનું છે કે ટીવીની અંદર પ્રકાશ સિવાય કાંઈ છે નહીં. એમ આખી સૃષ્ટિની અંદર ઈશ્વર સિવાય કાંઈ છે નહીં. તમે એને ઈશ્વર કયો કે એને બ્રહ્મ કયો, બે એક જ છે. એટલે અહીંયા શું કહે છે કે જ્યારે હું મારી જાતને જુદો માનું છું, ક્ષેત્રજ્ઞ એટલે શું? ક્ષેત્રને જાણનારો. જ્ઞ એટલે જાણનારો, અને ક્ષેત્ર એટલે શરીર. શરીરને જે જાણનારો છે કોણ છે? હું. પણ હું મારા શરીરને જાણું છું, તમારા શરીરને નહીં. એટલે ક્ષેત્રજ્ઞ કેટલા થઈ ગયા? જાણે કે અનેક થઈ ગયા. એટલે એ ક્ષેત્રજ્ઞ કોણ? ક્ષેત્રજ્ઞ કે જે પેલો યોગી છે, એ યોગી પોતાની જાતને ક્ષેત્રજ્ઞ માને છે કે હું મારા શરીરને જાણનારો છું. એવો જે ક્ષેત્રજ્ઞ છે એ ક્ષેત્રજ્ઞનો એ ક્ષેત્રજ્ઞે એતામ નિયતે તમ, આ મન બુદ્ધિ જે છે ને એનો લય કરવાનો ક્ષેત્રજ્ઞમાં. અને પછી ક્ષેત્રજ્ઞ જે છે એ ક્ષેત્રજ્ઞનો જે છે એમાં આત્માનો લય કરી દેવાનો. અને આત્માનો લય શેમાં કરવાનો છે? પરમાત્માની અંદર. લય કરવો એટલે શું? તમે એક પછી એક સ્ટેપમાં આગળ વિચારતા જાઓ. જેમ કે આપણે એમ કહીએ કે આ જેટલી અહીંયા ખુરશીઓ છે બધી પ્લાસ્ટિકની ખુરશીઓ છે. હવે પ્લાસ્ટિક જે છે એનો લય જે છે તમારે શેમાં કરવાનો છે? તો કે પેટ્રોલિયમની અંદર. આ ખુરશી શેમાંથી બની? પેટ્રોલિયમમાં. વાત સાચી કે નહીં? તમે કહો હા સાચી વાત છે. પેટ્રોલિયમનો તમે લય જે છે ક્રૂડમાં કરો. એ ક્રૂડમાંથી પછી પેટ્રોલિયમની પેદાશો બધી છૂટી પડે છે. એટલે એ પેટ્રોલિયમનો તમે લય છે ક્રૂડમાં કરો, અને ક્રૂડનો લય તમે શેમાં કરશો? કાર્બનમાં. કેમ કે એ કાર્બન જે છે એ જુદા જુદા અભિવ્યક્ત રૂપે એ બધા એ કાર્બન જે છે જુદા જુદા તત્વો જે છે બધા એ જુદા જુદા તત્વો જે છે એનું સંયોજન છે, અને એ બની જાય છે પેટ્રોલિયમ ક્રૂડ. અને એ બધા શું છે? બધા તત્વો જે છે એ તત્વનો લય તમે શેમાં કરો? ઇલેક્ટ્રોન અને પ્રોટોનની અંદર, અને ન્યુટ્રોન. ઇલેક્ટ્રોન, પ્રોટોન ને ન્યુટ્રોન, એમાં તમે લય કરો. અને ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનનો લય શેમાં કરો? એનર્જીમાં. પણ લય કરવાનો એટલે તમારે ખુરશી ઉપાડીને કઈ નાખવાની નથી એમાં. જેમ આપણે ઓલું સોનું હોય ને, અગ્નિમાં નાખી દે એટલે ઓગળી જાય. એટલે જેટલા ઘરેણા હોય એ તમે ઘરેણા અંદર નાખી દો અગ્નિની અંદર, એટલે બધા ઘરેણા ઓગળી અને એક સોનાની લગડી બની જાય. ઘરેણા ક્યાંય ગયા? બધું સોનું બની ગયા. એવી રીતે ખરેખર કરવાની જરૂર નથી, પણ સમજવાનું છે કે જેવી રીતે પ્લાસ્ટિક જે છે એ પેટ્રોલિયમ છે, પેટ્રોલિયમની પેદાશ જે છે એ ક્રૂડ ઓઇલ છે. ક્રૂડ ઓઇલ છે એ શું છે? એ જુદા જુદા તત્વો છે. જુદા જુદા તત્વો શું છે? ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન છે. એનો એક પછી એક તમારે લય કરવાનો. અને અંતે શેમાં આવે? અંતે શું છે? એનર્જી માત્ર છે. એવી જ રીતે અહીંયા શું કહ્યું કે શુદ્ધ બુદ્ધિ વડે મનનું નિયમન કરીને ક્ષેત્રજ્ઞમાં એતામ નિયતે, અને એનો લય છે આત્મામાં કરવાનો છે. એટલે મન બુદ્ધિ છે કોઈ જુદી વસ્તુ નથી. મન બુદ્ધિ છે ને એનો લય ક્ષેત્રજ્ઞમાં કરવાનો. ક્ષેત્રજ્ઞનો લય જે શેમાં કરવાનો? આત્મામાં. અને આત્માનો લય શેમાં કરવાનો? પરમાત્મામાં. ખુરશીનો લય શેમાં કરવાનો? પેટ્રોલિયમ પેદાશમાં. પેટ્રોલિયમ પેદાશનો લય શેમાં કરવાનો? તો કે ક્રૂડ ઓઇલમાં. ક્રૂડ ઓઇલનો શેમાં કરવાનો? તો કે આ તત્વોમાં. અને તત્વો ઇલેક્ટ્રોન, પ્રોટોનમાં. અને ઇલેક્ટ્રોન, પ્રોટોન અંતે એનર્જીમાં. એમ આ મન બુદ્ધિનો લય જે છે એ શેમાં કરવાનો? ક્ષેત્રજ્ઞમાં. ક્ષેત્રજ્ઞનો લય આત્મામાં,
આત્માનો લય પરમાત્મામાં કરવાનો. પણ ખરેખર લય કરવાનો નથી, ખરેખર સમજવાનું છે કે આ એક જ વસ્તુ છે, એ જ એનર્જી છે, ઇલેક્ટ્રોન પ્રોટોન છે, એ જ ઇલેક્ટ્રોન પ્રોટોન જુદા જુદા તત્વો છે, અને એ જ જુદા જુદા તત્વો જે છે એ પેટ્રોલિયમ બને છે ને આ બધી ખુરશીઓ છે. એમ જાણે કે એક જ ઈશ્વર છે. તૈત્તરીય ઉપનિષદની અંદર આવે છે, તસ્માદ વા એ તસ્માદ આત્મનઃ આકાશ સંભૂતઃ આકાશાદ વાયુ વાયોરગ્નિ અગ્નેરાપઃ અદ્યઃ પૃથિવી પૃથિવ્યામ ઓષધયઃ ઓષધિભ્યો અન્નમ અન્નાદ પુરુષઃ. તસ્માદ વા એ તસ્માદ આત્મનઃ આકાશ સંભૂતઃ. સૌથી પહેલા એ આત્મા પરમાત્મામાંથી શું થયું? આકાશની ઉત્પત્તિ થઈ. કેમ આકાશની ઉત્પત્તિ પહેલા બતાવી? કેમ કે આકાશમાં એક જ ગુણ છે, શબ્દ. આકાશાદ વાયુ, પછી એમાંથી વાયુ આવ્યો. કેમ? વાયુના 2 ગુણ છે, વાયો અગ્નિ. અગ્નિમાં 3 ગુણ છે, અગ્નેરાપઃ. આપઃ એટલે પાણી, પાણીમાં 4 ગુણ છે. અદ્યઃ પૃથ્વી, પૃથ્વી એમાંથી ઉત્પન્ન થઈ, પૃથ્વીમાં 5 ગુણ છે. એટલે જેમ જેમ તમે ઉપર જતા જાઓ એમ સૂક્ષ્મ સૂક્ષ્મ બનતી જાય. અને એ જ પૃથ્વીમાંથી શું બની? ઔષધયઃ, ઔષધિઓ. અને ઔષધિ ખાઈને શું થયું? અન્નમ અન્નાદ પુરુષઃ. તસ્માદ વા એ તસ્માદ એતદ આત્મા અન્નમયઃ. એટલે અન્નમય. આ પુરુષ શું છે? એ પુરુષ અન્નમય. આ પુરુષ જે છે, અર્થાત આ જે બધા શરીરો જે છે એ શરીર શું છે? અન્નમય છે. પણ અંતે એ અન્ન જે છે ક્યાંથી ઉત્પન્ન થયું છે? એનું મૂળ ક્યાં આવ્યું? પરમાત્મામાં. એ જ રીતે એ જ્ઞાન છે, એ સાચી વસ્તુ સમજવાની છે. આમાં કોઈ વસ્તુ માનવાની છે નહીં કે આપણે માની લેવાનું એમ. એટલા માટે જ છે કે જ્ઞ શબ્દ છે શું છે? જાણનારો. ક્ષેત્રજ્ઞ એટલે ક્ષેત્રને જાણનારો. અને એ ક્ષેત્રજ્ઞને શું કરો છે? ક્ષેત્રજ્ઞે આ જે મન બુદ્ધિ છે એનો લય એમાં કરવાનો, અને પછી ક્ષેત્રજ્ઞનો લય છે આત્મામાં કરવાનો, અને આત્માનો લય પરમાત્માની અંદર કરવાનો છે. અને આ પ્રકારે જે વ્યક્તિ આ પ્રકારે કરી શકે છે, જે વ્યક્તિ આ પ્રકારે જ્ઞાન પ્રાપ્ત કરે છે, શું કહે છે? એ વ્યક્તિ કોણ છે? ધીરહા. ધીરહ એટલે શું? એ ધીરજવાન એટલે શું? બુદ્ધિશાળી છે. ભગવાને ઘણાને બુદ્ધિશાળી તો બનાવ્યા છે, પણ એ બુદ્ધિનો ઉપયોગ કંઈક જુદી જુદી જગ્યાએ કરે છે. ભગવાને બુદ્ધિ તો આપી છે, પણ ધીર કોને કહેવાય? તો કે જે પોતાની બુદ્ધિને યોગ્ય જગ્યાએ વાપરે છે ને, જરૂર હોય ત્યાં, એને કહેવાય ધીરહા. એવો ધીર પુરુષ જે છે એ શું કરે છે? લબ્ધોપશાંતિ, એને શાંતિની પ્રાપ્તિ થાય છે. કેમ? કે જેની પાછળ માણસ આખી જિંદગી દોડાદોડી કરે છે. તમે કોઈ પણ માણસને કહો કે ભાઈ તું શું કરાશ, તો કે હું આ કરું છું, આ કરું છું. પછી એમ કે થોડા ઘણા પૈસા ભેગા કરીશ, પછી કે બસ પછી શાંતિથી બેસી જવું છું, પછી શાંતિ, પછી કાંઈ કરવાનું નહીં. ભાઈ શાંતિ જે શાંતિ એટલે શું? ખરેખર તો શાંતિ એટલે સુખ. સુખ અને શાંતિ બે પર્યાય છે. એવું નથી કે સુખ અને શાંતિ બે અલગ અલગ છે. સુખ અને શાંતિ બે પર્યાય શબ્દ છે. એટલે સુખ કે શાંતિ જે છે એ શું કે છે? લબ્ધોપશાંતિ. એ માણસ જે છે એ શાંતિની પ્રાપ્તિ કરે છે. અર્થાત એ પોતાના સુખ સ્વરૂપ આત્માની પ્રાપ્તિ કરે છે. આત્મા શાંત સ્વરૂપ છે, આત્મા સુખ સ્વરૂપ છે, આત્મા ચૈતન્ય સ્વરૂપ છે, એનું સ્વરૂપ છે. અને એ શાંતિની પ્રાપ્તિ કરે છે. કઈ શાંતિ? પેલી વ્યવહારિક શાંતિ નહીં હો. ગઈકાલે આપણે ઉદાહરણ જોયેલું હતું ને કે પેલા બેન છે શાંતિથી બેસી ગયા કે બસ હવે શાંતિ. કેમ? રસોઈ થઈ ગઈ ને એટલે હવે શાંતિ. પણ એ શાંતિ કેટલી વાર છે? 2 મિનિટની જ શાંતિ છે. એ શાંતિની વાત નથી, એ સુખની વાત નથી. આ કઈ છે? લબ્ધ ઉપશાંતિ. ઉપશાંતિ અર્થાત એ પોતાના સાચા સ્વરૂપને, શાંત સ્વરૂપ આત્માને એ પ્રાપ્ત કરે છે. ઉપશાંતિ, લબ્ધ ઉપશાંતિ, એ પોતે શાંત સ્વરૂપ આત્માની પ્રાપ્તિ કરે છે. અને પછી શું કહે છે? હજુ બહુ અગત્યનો શબ્દ છે, વિરમેત કૃત્યાત.
કૃત્યાત એટલે શું? જે કરવાનું જે છે ને, કૃત્ય ઘણી વાર ન કે કૃત્ય, એમ કૃત્યાત એટલે શું? જે કરવાનું જે છે ને એમાંથી વિરમેત, એમાંથી એ ઉપરમ થાય છે, અથવા તો ઉપરમ થાય, બે છે. ઉપરમ થાય. કેમ ઉપરમ થાય? કેમ કે જ્ઞાન વગર ખરેખર માણસ ક્યારેય કર્મથી ઉપરત ના થઈ શકે. કેમ જ્ઞાન વગર ક્યારેય કર્મથી? ઘણા લોકો કે અમે કાંઈ કરતા નથી. તમે કાંઈ નથી કરતા એટલે શું? તો કે બેઠા છીએ. તો બેસવાનું કામ કરો છો તમે? તો કે હું બેઠો છું. હા, એટલે એ પોતાની જાતને એવું માને છે કે હું બેઠો છું. જ્યાં સુધી જ્ઞાન નથી ને ત્યાં સુધી કર્મ થવાનું જ છે. ગીતાજીમાં ભગવાને કહ્યું ને, નહીં કશ્ચિત ક્ષણમપી જાતુ તિષ્ઠતિ અકર્મકૃત. કર્મ કર્યા વગરનો કોઈ માણસ ક્યારે રહી જ ના શકે. કેમ કે પોતાની જાતને એ શરીર જ માને છે. એટલે જે માણસ પોતાની જાતને શરીર માને છે ને એ ક્યારેય કર્મ કર્યા વગર રહી ના શકે. એટલે અહીંયા કહ્યું છે વિરમેત કૃત્યાત, એ કર્મથી ઉપરત થાય છે. કેમ અહીંયા એવું કહે છે કે કર્મથી ઉપરત થાય છે? કેમ કે ખરેખર એ જાણવાનું છે કે આત્મા કોઈ કર્મ કરતો નથી. આત્મા કોઈ કર્મ નથી કરતો. જેમ છે, આપણે એક ઉદાહરણ જોઈએ કે જેવી રીતે સોલાર ગીઝર જે છે, હવે શિયાળો આવ્યો ને, ગરમ પાણીની જરૂર પડશે. ઘણા બધા લોકો એ સોલાર ગીઝર ઉપર રાખ્યા હોય એટલે સૂર્યનો પ્રકાશ આવે અને પાણી ગરમ થઈ જાય. આજકાલ તો વિદ્યુતની બહુ જરૂરિયાત છે, બધું હાલે છે. એટલે સોલાર વિદ્યુત, સોલાર વીજળી, સોલાર પાવર, એટલે લોકોએ અગાસી ઉપર સોલાર પાવરના બધા લગાડી દીધા હોય, પેલી એની પ્લેટો લગાડી દીધી હોય અને એમાંથી એ વિદ્યુત ઉત્પન્ન થાય છે. અચ્છા, હવે એક આપણે દાખલો આપીએ કે ભાઈ આ રૂમની અંદર જે છે આ લાઇટો ચાલે છે, તો કોકે લાઇટ ચાલુ કરી હશે ને, કોક લાઇટ ચાલુ કરનારો હશે ને, કોકે કરી ત્યારે લાઇટ થઈ ને, બરાબર છે. હવે એવી જ રીતે જો પાણી ગરમ થતું હોય તો કોક ગરમ કરનારો હોવો જોઈએ. જો વિદ્યુત ઉત્પન્ન થતી હોય તો વીજળીને ઉત્પન્ન કરનારો કોક હોવો જોઈએ. એ કોણ છે? કોણ છે? સૂર્ય. હા, બરાબર. સૂર્ય જે છે, રાત પડે તો કઈ વીજળી ઉત્પન્ન ના થાય, રાત પડે તો પાણી ગરમ ના થાય. તો રાત પડે અને વીજળી ઉત્પન્ન ના થાય, રાત પડે ને પાણી ગરમ ના થાય, તો એ સૂર્ય જ્યારે નીકળે ત્યારે જ પાણી ગરમ થાય, ત્યારે જ વીજળી ઉત્પન્ન થાય. તો પાણી ગરમ કરનાર અને વીજળી ઉત્પન્ન કરનાર કોણ છે? સૂર્ય. આપણે સૂર્યને પૂછીએ કે આ તમે કરો છો? કે હું કાંઈ નથી કરતો, પણ તમારે લીધે તો આ બધું થાય છે. તો એ તો હું ખાલી નીકળું છું ને બધું થઈ જાય છે, હું કાંઈ કરતો નથી. મારી હાજરી માત્રથી પાણી ગરમ થઈ જાય છે, મારી હાજરી માત્રથી વિદ્યુત ઉત્પન્ન થઈ જાય છે. એ જ રીતે આત્મા જે છે ચૈતન્ય સ્વરૂપ છે અને એ શું કરે છે? આ બધાને ચેતનતા આપે છે. કોને આપે છે? મન, બુદ્ધિ, ઇન્દ્રિયોને એ ચેતનતા આપે છે. અને એટલા માટે મનમાં વિચારવાનું સામર્થ્ય છે, બુદ્ધિમાં નિર્ણય કરવાનું સામર્થ્ય છે, ઇન્દ્રિયોની અંદર વિષયોને ગ્રહણ કરવાનું સામર્થ્ય છે. એ કેને કારણે છે? એ આત્મા ચૈતન્યની ચેતનતાને કારણે છે. આત્મ ચૈતન્ય પાછું સર્વત્ર છે. એવું નથી કે આપણે અહીંયા છે ત્યાં નથી. આત્મ ચૈતન્ય સર્વત્ર છે. આપણે એમ કે પેલી સોલાર પ્લેટ છે ને, આપણે એક કામ કરીએ, અમદાવાદ છે ને, આપણે એક કામ કરીએ એને રામેશ્વરમ લઈ જાય, તો પછી ત્યાં પછી સોલાર વિદ્યુત ઉત્પન્ન થાય? તો કે ત્યાંય સૂર્ય તો છે જ, બરાબર? એમ એટલે એ પ્લેટને તમે ગમે ત્યાં લઈ જાઓ, એને સૂર્યને કઈ ત્યાં જવું ન પડે કે હવે સૂર્યને રામેશ્વરમ લઈ જાઓ. ના, સૂર્યનો પ્રકાશ તો સર્વત્ર છે. એમ આપણું શરીર જે છે ને એ જ્યાં જ્યાં જાય ને ત્યાં ત્યાં આત્મ ચૈતન્ય ઉપલબ્ધ જ છે. એટલે આત્મ ચૈતન્ય જે છે એને ક્યાંય લઈ જવાની જરૂરિયાત નથી. બરાબર સમજો, આત્મ ચૈતન્યને ક્યાંય લઈ જવાની જરૂર નથી. ક્યાં લઈ જાઓ તમે? ક્યાંક જગ્યા હોય તો લઈ જાઓ ને. ચારે તરફ આત્મ ચૈતન્ય જ છે, એ સિવાય બીજું કઈ છે જ નહીં. આત્મ ચૈતન્ય સિવાય કઈ છે જ નહીં. અને શરીર જયારે ત્યાં જાય એટલે આત્મ ચૈતન્યનો પ્રકાશ, ચેતનતા તો ઉપલબ્ધ જ છે. એટલે ક્યાંય એને
ક્યાંય ચેતનતા લેવા જવાની કોઈ જરૂરિયાત નથી શરીરને, પણ જે ચેતનતા જે છે આપણને અનુભવાય છે એનું કારણ શું છે? પેલું સૂક્ષ્મ શરીર છે. એ સૂક્ષ્મ શરીર એવું છે કે એનામાં તાકાત છે. એ શું કરે છે? એ ચેતનતાને પ્રતિબિંબિત કરે છે. એ સોલાર પ્લેટ આપણે શું કામ મૂકવી પડે છે? વિદ્યુત ઉત્પન્ન કરવા માટે. આપણે એમને છેડા ભરાવી દઈએ અગાસીમાં તો વીજળી ઉત્પન્ન ન થાય? તો કે ના, એમને એમ ના થાય. એના માટે સોલાર પ્લેટ જોઈએ. અગાસીમાં સૂર્યનો તડકો તો આવે જ છે, પડે જ છે, તો સીધો સીધો તમે અગાસીમાં છેડા આપી દો ને તો સીધી વિદ્યુત નો ઉત્પન્ન થાય? તો કે ના થાય. એ જ સૂર્ય જે છે એની ઉપર જયારે સોલાર પ્લેટ ઉપર એના કિરણો પડે ને તો વીજળી ઉત્પન્ન થાય. એમ આત્મ ચૈતન્ય સર્વત્ર છે, પણ એ ચેતનતા જયારે સૂક્ષ્મ શરીર ઉપર પડે ને એટલે સૂક્ષ્મ શરીર ચેતનવંતું થઈ જાય અને પછી એની ગતિ થાય. એ વિચારવાનું સામર્થ્ય, એ સ્થૂળ જે આપણે કહીએ ને બુદ્ધિ છે, મન છે, ઇન્દ્રિયો છે, એ બધામાં સામર્થ્ય ક્યાંથી આવે છે? એ આત્મ ચૈતન્યનું પ્રતિબિંબિત કરે છે. અને એટલા માટે જ આપણે કહીએ છીએ કે આત્મા સર્વત્ર છે, પણ એ જોવાની આપણી દ્રષ્ટિ હોવી જોઈએ કે આપણાની અંદર જે ચેતનતા જે શેને કારણે છે? એ આત્મ ચૈતન્યને કારણે જ આ શરીરમાં ચેતનતા છે. પછી આપણે કહીએ કે કોઈ મૃત્યુ પામ્યા એટલે આત્મ ચૈતન્ય નીકળી ગયું. આત્મ ચૈતન્ય નથી નીકળી ગયું, પેલું સૂક્ષ્મ શરીર નીકળી ગયું. કે જેને કારણે ચેતનતા અભિવ્યક્ત થતી હતી એ સૂક્ષ્મ શરીર નીકળી ગયું. એટલે હવે આ શરીરની અંદર સૂક્ષ્મ શરીર રહ્યું નહીં. એટલે પછી શું થયું? ચેતનતા અભિવ્યક્ત કરવાનું સામર્થ્ય છે નહીં. તમે સોલાર પ્લેટ લઈ જાઓ પછી છેડા ભરાવો, પેલા કે હવે રોજ અમારે તો આટલું થતું હતું, આટલું રોજના આટલા યુનિટ અમને મળતા હતા, આજે કેમ નથી થતા? પેલા કે તમારી આ પ્લેટ છે ને કોઈ ચોરી ગયું છે. તો પ્લેટ વહી ગઈ એટલે વિદ્યુત ઉત્પન્ન નથી થતી. એમ આ શરીરમાંથી સૂક્ષ્મ શરીર રૂપી પ્લેટ નીકળી જાય ને એટલે આ શરીરમાં પછી એનું સામર્થ્ય ન રહે. ચેતનતા તો સર્વત્ર છે જ, પણ શરીરમાં સામર્થ્ય નથી રહેતું ચેતનતાને અભિવ્યક્ત કરવાનું. અને એ સૂક્ષ્મ શરીર જે છે એનામાં તાકાત છે, પણ એ પાછું સૂક્ષ્મ છે એટલે એને જોઈ ના શકાય. સ્થૂળ શરીરને આપણે જોઈ શકીએ છીએ, પણ સૂક્ષ્મ શરીર એવું છે કે એને જોઈ ના શકાય, એટલે જ એને સૂક્ષ્મ શરીર કહે છે. એ સામર્થ્ય છે, ચેતનતાને અભિવ્યક્ત પણ કરે છે. એટલે પછી આપણે કહીએ કે એ સૂક્ષ્મ શરીર ગયું, ક્યાં ગયું કોઈને ખબર નથી, પણ ગયું ખરું, ક્યાંક ગયું. અને જઈને ક્યાં જશે? પછી એના પોતાના કર્મ અનુસાર એ બીજા શરીરને પ્રાપ્ત કરશે અને ત્યાં ફરી પાછી એની ચેતનતા અભિવ્યક્ત થશે. તો આ પ્રકારે જ્ઞાની વ્યક્તિ જે છે બરાબર જાણે છે કે આત્માનો પરમાત્મામાં લય કેવી રીતે કરવો. તો કે જે આત્મા છે એ જ પરમાત્મા છે. ખરેખર આત્મા અને પરમાત્મા બે અલગ વસ્તુ છે જ નહીં. આપણને એવું લાગે છે શરીરના ભેદને કારણે, સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીરના ભેદને કારણે આપણને એવું અનુભવાય છે કે આત્મા અનેક છે, આત્માને મોક્ષ પ્રાપ્ત કરવાનો છે. આ બધું આપણને દેખાય છે, અનુભવાય છે. પણ જે આપણને અનુભવ થતો હોય ને એ બધું સાચું હોય જરૂરી નથી. કેમ કે આપણા ઘણા અનુભવો એવા છે એ સાચા ન હોય. અનુભવ રોજ થાય છે. રોજ સૂર્યોદય થાય છે પૂર્વ દિશામાં. રોજ આપણે સવારે જોઈએ, આપણે પ્રણામ કરીએ, રોજ સૂર્યને પ્રણામ કરીએ, ઉગતા સૂર્યને, અને કહીએ કે ભાઈ પૂર્વ દિશામાંથી સૂર્ય ઉગે છે. તમે ગમે એને પૂછો કે સૂર્ય કઈ દિશામાં ઉગે છે? પૂર્વ દિશામાં. ખરેખર એવું નથી. જે દિશામાં સૂર્ય ઉગે ને એને આપણે પૂર્વ દિશા કહીએ છીએ. આ બધું ભૂગોળ છે ને, પછી ક્યારેક એની ચર્ચા કરીશું. અત્યારે આપણે મૂળ વાત ઉપર જઈએ તો કે સૂર્ય ઉગે છે એ દિશાને આપણે પૂર્વ દિશા કહીએ છીએ, અને સૂર્ય આથમે છે એને પશ્ચિમ દિશા કહીએ છીએ. રોજ સૂર્ય ઉગે છે ને આથમે છે, રોજ આપણે જોઈએ છીએ, આપણે અનુભવીએ છીએ, પણ છતાંય સત્ય શું છે? સૂર્ય ઉગતોય નથી ને આથમતોય નથી. સૂર્ય ઉગતોય નથી ને આથમતોય નથી. આ જે વૈજ્ઞાનિક આવું બધું કીધું બિચારા મારી નાખ્યો, બધા ભેગા થઈને ફાંસી ચડાવી દીધો. એક એક પૃથ્વી જે છે ને એ ફરે છે, સૂર્ય નથી ફરતો. એક એક આવું ખોટું ખોટું કેમ સમજાવશે? આ અમારો અનુભવ છે. આપણે બધા સ્થિર છીએ. હકીકત આપણે બધા સ્થિર નથી. આપણે બધા આઈ થિંક લગભગ 1 સેકન્ડની અંદર આપણે 1000 કિલોમીટરની ઝડપે આપણે ફરીએ છીએ. 1 સેકન્ડમાં એટલું આપણે ફરીએ છીએ. આપણી પૃથ્વી જે છે એ 365 દિવસમાં સૂર્યને ચક્કર મારે છે.
અને એ સૂર્યને ચક્કર મારવું એ કેવડો મોટો પથ છે, અને એ પથને કેટલી સ્પીડમાં પૃથ્વી ફરે ત્યારે એ 1 વર્ષમાં એને ચક્કર મારી શકે. પણ આપણને કોઈ દી લાગે છે કે આપણે ચક્કર મારીએ છીએ સૂર્યને? આપણે તો શાંતિથી બેઠા છીએ. પેલા કે તમે સ્થિર થઈને બેસો, પેલા કે સ્થિર થઈને ક્યાંથી બેઠું? 1 સેકન્ડમાં 1000 કિલોમીટરથી ફરું છું. કોઈ એવું માને? નહીં, ના. સત્ય એ છે કે આપણે ભલે સ્થિર થઈને બેઠા હોઈએ, પણ આપણે 1000 કિલોમીટરની ઝડપે ફરી રહ્યા છીએ. પણ આપણને અનુભવ શું થાય છે? આપણે સ્થિર છીએ, આપણને એવું કોઈ ફરતા હોય એવું લાગતું નથી. એટલે આપણા બધા અનુભવો જે છે ને એ સત્ય છે એવું માની ન લેવું. એ જ પ્રકારે આપણને જે ભેદ અનુભવાય છે ને એ ભેદ સત્ય નથી ખરેખર. આ બધા શું છે? એ ભેદ તો ખાલી આપણી અજ્ઞાનતાને કારણે છે, અને અજ્ઞાનતાને કારણે ભેદ છે, અને એમાં જ પછી માણસનું જીવન ચાલે જ રાખે છે. એક જન્મ, બીજો જન્મ, ત્રીજો જન્મ, જ્યાં સુધી સત્યને ન સમજે ત્યાં સુધી એનું જીવન ચાલે છે. અને અહીંયા જે યોગી જે છે એ શું કરે છે? એ આ સત્યને સમજી લે છે. શું સત્યને સમજે છે? આત્માનો પરમાત્મામાં લય કરે છે. અર્થાત આત્મા છે એ જ પરમાત્મા છે, એ જ્ઞાનમાં એ દ્રઢ થાય છે. અને એને કારણે શું થાય છે? વિરમેત કૃત્યાત. એટલે એ વિરમેત કૃત્યાત એટલે એ હવે કર્મથી ઉપરત થઈ જાય છે. કેમ? એ જાણે છે કે ભાઈ આત્મા કોઈ કર્મ કરતો જ નથી. જેમ સૂર્ય જે કાંઈ કરતો નથી, એ તો નીકળે છે અને સોલાર જે છે એ ચાલુ થઈ જાય છે. એ સોલાર વીજળી ઉત્પન્ન થવા માંડે ને, સોલાર ગીઝર છે પાણી ગરમ કરવા માંડે ને, એ જ રીતે આત્મા જે છે કાંઈ કર્મ કરતો નથી, માત્ર ને માત્ર ચેતનતાની અભિવ્યક્તિ થાય છે, અને મન બુદ્ધિ ને ઇન્દ્રિયો જે છે એ કામે લાગી જાય છે. એટલે ગીતાજીમાં ભગવાન કહે છે ને, જ્ઞાની જે જાણે છે, નૈવ કિંચિત કરોમીતિ યુક્તો મન્યેત તત્વવિત. જે તત્વવિદ જે જાણે છે કે હું કાંઈ કરતો નથી, પશ્યન શૃણવન સ્પૃશન જિગ્રન અશ્નન ગચ્છન સ્વપન શ્વસન પ્રલપન વિસુજન ગૃહણ ઉન્મિશન નિમિશન નભી નૈવ કિંચિત કરોમી. હું કાંઈ કરતો નથી, આ બધું થાય છે, પણ હું કરનારો કાંઈ છું જ નહીં. આત્માના દ્રષ્ટિકોણથી જો પોતે પોતાના સ્વરૂપને, પોતાના આત્મ સ્વરૂપને બરાબર જાણી લે કે હું ખરેખર કોણ છું, હું શરીર નથી, મન નથી, બુદ્ધિ નથી, ઇન્દ્રિયો નથી, તો શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયો દ્વારા જે થાય છે એ હું નથી, અને માટે હું કાંઈ કરનારો નથી. તો કરે છે કોણ? શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયો કરે છે. આત્મ ચૈતન્ય ઉપલબ્ધ છે, અને એને કારણે શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયો કર્મ કરે છે. હું શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયો નથી, અને માટે હું એનાથી જુદો છું, અને એટલા માટે હું કાંઈ કરતો નથી. અને એવું જે જ્ઞાન પ્રાપ્ત કરી લે ને એને કહેવાય નૈષ્કર્મ્ય સિદ્ધિ. આ નૈષ્કર્મ્ય સિદ્ધિ છે. ખરેખર નૈષ્કર્મ્ય સિદ્ધિ છે કોઈ કરવાથી ના મળે. કોઈ પણ પ્રકારની વસ્તુ કરવાથી નૈષ્કર્મ્ય સિદ્ધિ ના થાય. હા, જે લોકો હોય ને બધા પોતપોતાની ફરજો બજાવી લે ને પછી એમ કહી દે કે બસ હવે અમારે કાંઈ કરવાનું નથી, અમારે કરવાનું હતું એ થઈ ગયું. એ કૃતકૃત્યતા તો વ્યવહારિક છે, એ સાચી કૃતકૃત્યતા નથી. સાચી કૃતકૃત્યતા ત્યાં જ આવે કે પોતાની જાતને જાણી લે. શું જાણી લે? કે હું કાંઈ કરતો જ નથી. અને એ જ્ઞાન જે છે ને ત્યારે શું કહેવાય? વિરમેત કૃત્યાત. ત્યારે એને કહેવાય કે યોગી જે છે એ કર્મથી વિરમે છે, અર્થાત એ કર્મથી ઉપરત થાય છે. અચ્છા, તો આ પ્રકારે સૌથી પહેલા શું કરવાનું છે? મનસ્વબુદ્ધ્યા મલયા નિયમ્ય. મલયા ત્યાં અમલા, અમલયા એટલે શુદ્ધ બુદ્ધિ. તો શુદ્ધ બુદ્ધિ વડે, સ્વશુદ્ધ બુદ્ધિ વડે મનનું નિયમન કરીને શું કરવાનું છે? એને ક્ષેત્રજ્ઞમાં એનો લય કરવાનો. અને બીજો લય ક્યાં કરવાનો? એતામ, એનો લય જે છે એટલે ક્ષેત્રજ્ઞનો લય આત્મામાં કરવાનો. આત્માનો લય જે છે આત્માનમ આત્મની અવરુદ્ધ્ય, આત્માનો પરમાત્મામાં લય કરવાનો. આવો જે ધીર પુરુષ જે છે લબ્ધોપશાંતિ, એ શાંતિની પ્રાપ્તિ કરે છે. અને વિરમેત કૃત્યાત, અને કૃત્યાત વિરમેત, અને શાંતિને અર્થાત એ જે કર્મથી છે ઉપરત થાય છે. બાકી તો ભલે ને જો કર્મથી ઉપરથી બે પ્રકારની છે. એક વ્યવહારિક ઉપલબ્ધિ છે. વ્યવહારિક એટલે શું? સંન્યાસી જે છે ને એની કોઈ ફરજ નથી. કર્મ એટલે ફરજ આમ તો,
સંન્યાસી છે એને કોઈ કર્મ કરવાનું નથી, એટલે એ કર્મથી ઉપરત કહેવાય. પણ સાચા કર્મથી ઉપરત નથી. જ્યાં સુધી જ્ઞાન પ્રાપ્ત ન થાય ને ત્યાં સુધી કર્મથી ઉપરતી ખરેખર થાય નહીં. આ તો કેવું છે કે કર્મ છોડી દીધા, સંન્યાસી બની ગયા, પણ જ્ઞાન પ્રાપ્ત થયું એટલે જ જ્યારે માણસ સંન્યાસ લે ને એના ગુરુજી એને પછી જ્ઞાન આપે તરત જ. સંન્યાસ લીધા પછી તરત જ એને જ્ઞાન આપે અને એ પોતાની જાતને જાણી લે કે હું ખરેખર કોણ છું. અને એટલા માટે જ સંન્યાસી જે છે એ અકર્મ, એટલે એ જે છે એ કર્મથી ઉપરત છે. એટલે વ્યવહારિક રીતે પણ ઉપરત છે, પારમાર્થિક રીતે પણ ઉપરત છે. કર્મ દરેક વ્યક્તિએ કરવાના હોય છે, એ કર્મ ફરજ રૂપે હોય છે કે આ વ્યક્તિ આ કર્મ કરવાનું, આ વખતે તો એ જે છે એ માનો કે કોઈ છોડી દે તો કર્મથી ઉપરત થઈ ગયા કહેવાય કે હવે અમે છોડી દીધું, હવે ઉપરત થઈ ગયા અમે. તો કે શાસ્ત્ર ના પાડે છે, શાસ્ત્રમાં કહેલા જે નિત્ય નૈમિત્તિક કર્મો જે છે એનો ક્યારેય ત્યાગ ન કરવો, હંમેશા કરવા. કોણ ત્યાગ કરી શકે? સંન્યાસી જે છે એને છૂટ આપી છે કે તમે કર્મથી ઉપરત હવે, અને એ તો વિધિસર કરે, બધી વિધિ કરીને પછી કર્મથી ઉપરત થાય અને સાથે સાથે એને જ્ઞાન પણ પ્રાપ્ત થાય કે હું ખરેખર કોઈ કર્મ કરનારો છું જ નહીં, અને એ રીતે કર્મથી ઉપરત થાય. પણ સાચી ઉપરતી તો માત્ર ને માત્ર જ્ઞાનથી જ છે, અને એ જ્ઞાન છે એ બધા જ પ્રાપ્ત કરી શકે છે. એવું નથી કે ખાલી સંન્યાસીને જ્ઞાન પ્રાપ્ત થાય, બધા લોકોનો જ્ઞાનમાં અધિકાર છે. જ્ઞાનમાં એવું નથી કે સંન્યાસીને જ્ઞાન પ્રાપ્ત થઈ શકે, ગૃહસ્થીને ન થાય, બીજા કોઈને બ્રહ્મચારીઓને ન થાય કે બીજા કોઈને ના થાય, એવું નથી. જ્ઞાન પ્રાપ્તિનો અધિકાર દરેક મનુષ્યનો છે. દરેક મનુષ્ય જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે, પણ કરવા ઈચ્છે તો. આ તો આવડો મોટો છે. કરવા ઈચ્છે તો એ તોમાં જન્મોના જન્મ નીકળી જાય છે. કેમ કે પેલા વહેલા તો એને જ્ઞાન પ્રત્યે શ્રદ્ધા જ નથી થતી કે આવું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. એટલે વધુમાં વધુ એ લોકો ધાર્મિક થાય, ને ધાર્મિક થાય એટલે પછી એવું લાગે ઓહો બહુ મોટા આધ્યાત્મિક થઈ ગયા છે. બહુ આધ્યાત્મિક નથી, ધાર્મિક છે. ધાર્મિક ને આધ્યાત્મિક ફેર છે. ધાર્મિક એટલે શું? જે વ્યક્તિ પોતાના માટે પુણ્ય પ્રાપ્ત કરવા માટે થઈને એ બધા શાસ્ત્રોક્ત વિધિ જે કરે છે, પૂજા પાઠ વગેરે જે કંઈ કરે છે, પણ એમાં એની ઈચ્છા એવી શું છે કે મને પુણ્ય મળે. એ બધી ધાર્મિક ક્રિયાઓ છે. એવું નથી કે નકામી છે. જ્યાં સુધી એને જરૂરિયાત છે, વ્યક્તિને એમ લાગે છે કે મારે આ કરવું જોઈએ, ત્યાં સુધી ભલે ને કરે, કાંઈ વાંધો નહીં. પછી ધીમેથી એમાંથી ઉપરત થવાનું, અને ઉપરત થઈ અને પછી આ જ્ઞાન સુધી પહોંચવાનું. એટલે જ્ઞાન સુધી તો પહોંચવું એ તો બહુ અઘરું છે. લોકોનું મનથી પણ થાકી જાય ઘણી વાર. મન પણ એવું છે માણસનું કે મન પછી ના પાડે કે ભાઈ આવું બધું જ્ઞાન આપણે પ્રાપ્ત કરવાની શું જરૂર છે, આપણે નથી મેળવવું આવું કંઈ જ્ઞાન. એ તો સ્વામીજી છે ને તો પ્રવચન કરી રાખે, આપણે થોડું રોજ જવાનું હોય કાંઈ. એટલે એ વ્યક્તિના પ્રારબ્ધ અને પુરુષાર્થ બે કામ કરે છે એમાં. વ્યક્તિનું પ્રારબ્ધ હોય તો એને કોઈ યોગ્ય એવું જ્ઞાન આપનાર વ્યક્તિ મળે, પરંતુ પ્રારબ્ધ અનુસાર મળી તો ગયા, પણ પછી પુરુષાર્થ વ્યક્તિએ કરવો પડે. અને પુરુષાર્થ છે ને એ બહુ અઘરો છે, કરવું છે ને એ બહુ અઘરું છે. કેમ કે પછી એને પકડી રાખવું પડે, અને એ જે છે એ પકડી રાખવું એ બહુ અઘરું છે. એટલા માટે જ આ શાસ્ત્ર જે છે, શાસ્ત્ર ભણનારા, જ્ઞાન પાસે આવનારા લોકો બહુ ઓછા હોય છે. તમે જોયું કે અહીંયા ભાગવતનું પારાયણ થાય છે તો ક્યાં ને ક્યાંથી બધા લોકો આવ્યા, કેટલા બધા ઋષિમુનિઓ આવ્યા, બીજા કેટલા બધા લોકો અહીંયા આવ્યા. અને સુખદેવજી મહારાજ જે પરીક્ષિતને જ્ઞાન આપે છે, એનો અર્થ શું થયો કે પરીક્ષિત પાસે આ જ્ઞાન હતું નહીં, એને ખબર નહોતી કે હું પોતે જ ચૈતન્ય સ્વરૂપ છું, એ તો હતું નહીં. એટલે અહીંયા પરીક્ષિતને સુખદેવજી મહારાજ કહે છે કે જ્યારે પણ માણસનું મૃત્યુ નજીક આવે ત્યારે એને શું કરવાનું છે? તો કહે છે કે એ પોતાની શુદ્ધ બુદ્ધિ વડે મન જે છે, મન ઉપર નિયમન કરીને, એટલે મન ક્યાં આડું ના જાય એ પ્રકારે મન ઉપર નિયમન કરીને એનો ક્ષેત્રજ્ઞમાં, ક્ષેત્રજ્ઞનો આત્મામાં અને આત્માનો પરમાત્મામાં એ લય કરી દે છે. અર્થાત એ જાણે છે કે હું પોતે જ પરમાત્માનું સ્વરૂપ છું. કેમ કે આત્માને પરમાત્મામાં લય કરવો એટલે શું? લય કરી દેવું કેવી રીતે લય થાય?
હું એટલે કોણ? તો હું એટલે જ આત્મા. એ હું જે આત્મા જે છે ને એ જ પરમાત્મા છે. હો, પરમાત્મા તો આખા જગતનું સર્જન કરે છે. તો કે હા ભાઈ, તમે આખા જગતનું સર્જન કર્યું છે, પણ મારામાં તો કઈ તાકાત નથી. એ રાત્રે સુઈ જાવ એટલે સ્વપ્નમાં ખબર પડશે કે તમારામાં કેવી તાકાત છે. આ તો શરીર, મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો જે છે એની મર્યાદા છે, ઉપાધિની મર્યાદા છે. બાકી તમે બધા ઈશ્વરનું જ સ્વરૂપ છો. પણ મન, બુદ્ધિ અને ઇન્દ્રિયોની મર્યાદા હોવાને કારણે આપણે એ વ્યવહારની અંદર કઈ કરી નથી શકતા. ઈશ્વર જે છે એ શું છે? ઈશ્વરનું શું છે? ઈશ્વર પાસે માયા શક્તિ છે, ને માયા શક્તિ હોવાને કારણે ઈશ્વર પાસે અચિંત્ય શક્તિ છે. આપણે કલ્પના ન કરી શકીએ એવી શક્તિ છે. અને મનુષ્યમાં કેવી છે? થોડીક શક્તિ છે. ભલે ને ગમે એવો પહેલવાન હોય, 245 કિલો વજન ઉપાડેલો હોય, એ 245 કિલો વજન ઉપાડ્યું હોય કે 145, એ વજન ઉપાડનારો જે હોય એ પોતાની જાને માને કે હું સૌથી શ્રેષ્ઠ પહેલવાન છું. ભાઈ, એ તો મનુષ્યના દ્રષ્ટિકોણથી, બાકી ઈશ્વરના દ્રષ્ટિકોણથી જરાય નથી. પણ આપણા શરીર, મન, બુદ્ધિ કેવા છે? એ મર્યાદિત જ છે. અને મર્યાદિત શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયો છે ને એને કારણે આપણામાં શક્તિ મર્યાદિત જ દેખાવાની છે. પણ ખરેખર સર્વનો આત્મા પરમાત્મા છે. પણ એને જાણવું પડે. અને જે જાણે ત્યારે લબ્ધોપશાંતિ, ત્યારે એને શાંતિની પ્રાપ્તિ થાય છે, ત્યારે એને સુખની પ્રાપ્તિ થાય છે, ત્યારે પરમાત્માની પ્રાપ્તિ થાય છે, ત્યારે મોક્ષની પ્રાપ્તિ થાય છે. અને વિરમેત કૃતકૃત્યાત, અને પછી આ જે કરવાનું જે છે, જે કર્મ જે છે, કર્મથી ઉપરત થાય છે. બહુ સરસ શ્લોક હતો, આપણે અહીંયા જોયો. સમય થયો છે એટલે આપણે અહીંયા અટકીએ. હરિઓમ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.